હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો બધાને? બાપા સીતારામ, જય માતાજી. તો મિત્રો છે ને, આજથી પોલીસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ આજથી શરૂ થઈ જાય છે. અને આપણે અત્યાર સુધી છે ને સવારમાં ક્યારેય દોડવા નથી ગયા, આજના ગયા હતા. પણ આજે આપણે સવાર ટ્રાય મારવાની છે આપણા ગામના ગ્રાઉન્ડે. અને ના મિત્રો છે ને, એ તો બધા 6 વાગ્યાના હોય છે, પણ હું અત્યારે 7 વાગી ગયા છે મિત્રો. તો જાઉં છું ગ્રાઉન્ડે. મિત્રો આપણે છે ને અત્યારે ગ્રાઉન્ડે પહોંચી ગયા છે. અને જોવા ગાડીઓ કેટલી પડી છે. વેલકમ. જો રનિંગ શરૂ થઈ ગયેલા મિત્રો. આ મિત્રો બધા છે ને 6 વાગ્યાના આવી જાય જવા તો. અને આપણે છે ને 7 વાગી ગયા છે પહેલાં વહેલા છે ને, એટલે આપણે આજ મોડું થઈ ગયું છે. પહેલાં વહેલા છે ને, એટલે કાલથી વહેલા આવશું. એક રાઉન્ડ મારી લઈ, પછી દોડવાની શરૂઆત કરી દઈ. અને ભાઈ બનો છે ને મોટા ભાગના બધું પૂરું થઈ ગયું છે દોડવાનું, એટલે હું એક બાકી છું હવે. મિત્રો તો આપણે દોડવાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો તો છે ને આપણે ગ્રાઉન્ડેથી દોડીને વેવા અને નાઈને આપણે તૈયાર થઈ ગયા છીએ. અને મિત્રો ગ્રાઉન્ડમાં જો ને સવારે 7 વાગે તો થોડીક સંખ્યા હતી વિદ્યાર્થીની, કારણ કે મોટા ભાગના વિદ્યાર્થી છે ને એ દોડીને વહી જતા, કારણ કે આપણે મોડા પૂગી ગયા. એટલે છે ને આજ પહેલી વાર આપણે ગયા ને તો ઠંડી તો હતી, પણ ટૂંકમાં દોડવાની સવારે મજા આવી. સાંજના હું છે ને 3-4 વખત ગયો, પણ એટલું બધું ખાસ આપણને દોડવાની ન મજા આવી. સવારે દોડવાની વધારે મજા આવી. એટલે હવે છે ને રોજ આપણે સવારે જવાનું છે. અને આજથી ગ્રાઉન્ડ પાછું શરૂ થઈ ગયેલું છે. અને આપણો વારો થોડીક વાર છે, પણ તોય આપણે કન્ટિન્યુ રનિંગ શરૂ રાખવું પડશે, કારણ કે ખાસ આપણે એટલું બધું દોડતા નથી, એટલે રનિંગ શરૂ જ રાખવું પડશે તો આપણે દોડા છે. મેં કેટલી ભરતીની તૈયારી કરેલી છે એ બધું છે ને આપણે હવે પછી એક બ્લોગ બનાવીશું, કે કેટલી આપણે સ્ટ્રગલ કરેલી છે, કેટલી ભરતી કરી, એ બધું છે ને આપણે હવે પછીને એક બ્લોગ બનાવીશું અલગથી. એમાં હું તમને કહીશ મેં કેટલી વાર ગ્રાઉન્ડ કરેલું છે, આ બધું તમને કહીશ, બરાબર. મિત્રો દાદાની છે ને લીમડા કાપી નાખ્યા છે, અને ઉપરલા જે તીરખા હતા ને એ બધા પડ્યા છે. તો આપણે છે ને બળતણ લેવા જવાનું છે. તો હવે છે ને બળતણ લેવા જઈએ ને પછી સાંજના ટાઈમ રહે ને તો પછી સાંજના રનિંગ કરવા જઈશું. મિત્રો આપણે જો પાછા લીમડાના ખેતરમાં આવી જશે. અને અહીંયા જોવો તમે આખું ખેતરમાં ઉજળ થઈ ગયું. જોવો તમે બધા લીમડા કપાઈ ગયા. તો થડમાંથી ઉપાડી લીધેલા છે. અહીંયા આપણે જો આ બધી છે ને એ લીંબોળી છે. જો તમે લીંબોળી જો કવડી છે, કાશીના બોર જેવી છે ને, ચમેલી બોર, ચમેલી. હા ભાઈ. અને મિત્રો છે ને તો આ છે ને આઈસર છે ને 100થું આઈસર ભરાણું છે અત્યારે. જો તમે આ બધું બળતણ છે ને એવું બહાર જવાનું છે. આપણે મિત્રો છે ને આવી જઈએ છીએ બળતણ લેવા. આ બધા મોટા જે જાડા બળતણ હોય ને એ બધું આઈસરમાં ભરે છે. અને બાકીના જો આ પડ્યા છે ને, આ જો તમને અમે દેખાતા છે, એ હોરીને જેને બળતણ જોતું હોય એને કીધેલું છે. તો આપણે બળતણ લેવા આવી જશે. તો આ તો ઓલા ભરી લેવાના છે, પણ અમે જો આવડા બળતણ હોરીને કાઢ્યું છે. જો આ અત્યારે આ બળતણની કોળી શરૂ છે અત્યારે. અને આપણે છે ને એ ગાડીને વાહે ફેરા મારવાનું છે, અને બાકીને બાયું છે એ માથે ઉપાડીને લઈ લેવાનું છે. એટલે બધું બળતણ છે ને આપણે આજમાં વેઈ નાખવાનું છે. કેટલાક ભારા થાય આ. અને આ બધું જો બીજા ભાઈ છે એ લેવા મળ્યા છે. મેહુલ ગાડીમાં કે માથે ઉપાડીને? ગાડીમાં. મિત્રો અત્યારે ભારો લઈ લીધો છે અને હવે જવાનું છે આપણે. મિત્રો આપણે એક ભારો છે ને એ લઈને વીએ જો અહીંયા મૂકી દીધો છે આપણે, અને ગાડી બહાર છે. આપણે બીજો ભારો લેવા જવાનું છે. પહેલાં ને તરસ લાગી ગઈ છે, તો પહેલાં થોડુંક પાણી પી લઈ અને પછી ભાગીએ આપણે.
કે તમે ગાડીઓ લઈને આવો એમ ના લેવા તો હું રખોમાં તમે ખીજાવ આવ્યા આને ખીજાવ ને નકરું કામ જ કરાવે આજ રજા હે તે એ વાત હે છે હા હા એ વાત હે ટેમ્પો છે આગળ વહી ગયો છે અને હવે થોડા કામ થાય ને બીજા ખેતરમાં લીમડા છે એ આગળ પૂરા થઈ જવાના હે જો ઢીલું ઢીલું બાંધી દીધું છે હવે અને આ ભાઈ છે ને દર વખતે મારી મોર થઈ જાય છે હો વાહે હોય અને બધાને પહેલાં ભારો લઈને ભાગ્યા પાછો હાલો પાર્થભાઈ હું જો બળતણ લઈને આવું ને ત્યારે ગોઠવી દેવાનું આવો ને ભાઈ ક્યાં ગોઠવી દઈશ જો અહીંયા લીધા છે ત્યાંથી બાય છે ને ફેરવી નાખ્યા છે જો આ બધું છે ને ત્યાં લઈ લીધા છે હાલો ઊભી તું બેન મોટા બાને મદદ કરાવો હા સારું હલો છે ને પાછો ભારો લેવો છે અને એક ભારો લઈને ત્યારે પરસેવો વળી જાય બોલો ગાડીમાં લઈને આવી તો માથે લઈને આવતો તો શું થાય એ રખોમાં બાયુને કાંક ચો તમે હવે હારતું જ ન કાંઈ નકરું કામ જ કરાવે ને દાદા જો ના પૂગી જશે અત્યારે નિહાણી લઈને હવે લીમડાનો અવાજ આવી જશે હવે જો આગળ જાય એ જો લીમડો લીમડાને છે ને આ સાઈડમાં પાડો ને એટલે દોડું લઈને જા હા બધા ધક્કો મારી રહ્યા છે પણ લીમડો છે ને એ ઓલકામ જ નમી રહેલો છે કઈ બાજુ જઈએ આપણે જોવાનું છે દોડું નાખી દે ને તો આ બાજુ આવશે નકર એ જો લીમડો એ ઝાડ ઉપર જવાનું છે એવું જ લાગે છે જો તમે ઓલા બાજુથી દેખારો થાય છે જો ટેમ્પો ભરે ને ત્યાંથી જો ઓલા ભાઈ છે ને એ ત્યારે નિહાણી મૂકીને માથે ચડશે પણ લીમડો છે ને અડધો તો કપાઈ જ ગયેલો છે અહીંયા તો ભારા કમ્પ્લીટ થઈ ગયેલા છે પણ આપણે છે ને એ લીમડા પાસે થોડો કાંટો મારતા હવે અડધો કપાઈ જશે ને હવે શું થાય કા આજ રજા છે ને પણ નકરું કામ જ કરાવે છે જો તમે લીમડો છે ને એ માથે ઠેઠ તો નથી ચડતા પણ અડધે હતું બાંધે છે ડાળ વેલકમથી જો બે છોકરા છે ને દોડીને આવ્યા છે વેલકમ બળતણ ખડકતો છે ને ત્યાંથી આવ્યા છે હવે કેમ થાય કોને ખબર હવે આ બાજુ હવે કોલી સાઈડમાં આવે આ માણસો ઘણું વધી ગયું છે એટલે મને લાગે છે કે આ બાજુ આવી જાય ખરા હાલો તો દોડ તો બાંધી દીધું છે લીમડો ખેંચે છે હાલો લીમડો છે ને અડધો કપાઈ ગયેલો છે બળ ઘરે છે પણ બધા પણ હજી કાંઈ ઓલું થતું નથી જો બધા ધોયડા છે આ બાજુ હવે ઓલા ભાઈ છે ને થોડોક લીમડો કાપી નાખશે મશીનથી હાલો ક્યાં હો હાલો આવ્યો લીમડો આવ્યો હાલો હાલો એલા વાહ 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 સરસ લ્યો કેમ ભારો લઈને આવી જો તમે હોરણીયાના ને ઢગલા છે બધે એક અહીંયા છે જો અહીંયા છે હોરણીયાનો ઢગલો અહીંયા છે આ બાજુ છે બધે જ્યાં હોય ને ઢગલા જ છે જ્યાં ભળો ને તમે નકરું બળતણ મિત્રો તો આપણે ગ્રાઉન્ડે પહોંચી ગયા છીએ અને તમે જોતા છો અહીંયા જો આ ટ્રેક બનાવેલો છે અમારા ગામની અંદર આમ ફરીને ઠેક અહીંયા સુધી છે જો તમે
અત્યારે છે ને હું એક છું ખાલી અત્યારે ગ્રાઉન્ડની અંદર. એમાં એવું છે આપણે સવાર છે ને ટાઈટ હોય તો સવારે આપણે જાગીને આવી નથી શકતા, એટલે આપણે હાનના આવી છે અત્યારે 5:30 જેવું થયું છે. એટલે અત્યારે તો એકલો છો, પણ ધીરે ધીરે આગળ છે ને ભાઈબંધો બધા આવશે એટલે પછી દોડવાનું શરૂ કરીએ. ચાલો મિત્રો, તો ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, બધાને સીતારામ. ચાલો મિત્રો, સબસ્ક્રાઈબ કરી દેજો.